7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સિમલિયાની પ્રકાશ હાઈસ્કૂલમાં સીઆઈડીના આઈજીપીના હસ્તે શાળા પ્રવેશોત્સવ યોજાયો। કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ઘોઘંબા તાલુકાના સિમલિયા ગામે આવેલી પ્રકાશ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કે.એન. ડામોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે લાયઝન અધિકારી તરીકે પંચમહાલ જિલ્લા શિક્ષક નિરીક્ષક દીપકભાઈ પંચાલ અને સંસ્થાના પ્રમુખ નટવરસિંહ કે. ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રવેશોત્સવ અંતર્ગત ધોરણ 9ના 564 અને ધોરણ 11ના 334 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો। આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું, તેમજ આઈજીપી કે.એન. ડામોરના વરદ હસ્તે નવીન સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તેમણે વિદ્યાર્થીઓને એનસીસીમાં જોડાવા અને આગામી 10 વર્ષમાં પોલીસ ભરતીમાં વધુમાં વધુ આગળ આવવા પ્રેરણાત્મક શુભેચ્છા પાઠવી હતી। આ સાથે જ સંકુલની એસપી પટેલ આર્ટ્સ કોલેજ એનસીસી કેડેટ પરમાર ધ્રુવાલસિંહની અગ્નિવીરમાં પસંદગી થવા બદલ તેમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને મંડળના પ્રમુખ નટવરસિંહ ચૌહાણે શાળાની વિશેષતાઓ વર્ણવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।